લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકાના હીરાભાગોળ બહાર આવેલ રાણા સમાજની વાડી ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ RSSના શતાબ્દી વર્ષ નિમિત્તે યોજાયો હતો। આ સંમેલનમાં તાલુકાના મોટા ભાગના હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકતા અને સંસ્કૃતિના સંદેશ સાથે કાર્યક્રમ ઉજવાયો હતો। વિશેષ રીતે હરિધામ સોખાથી પધારેલા સાધુસંતોએ ઉપસ્થિત જન્મેદનીને આશીર્વચન પાઠવ્યા હતા। આ પ્રસંગે પૂજ્ય સ્વામી સ્વરૂપદાસજી, પૂજ્ય અભય સ્વામીજી તથા મુખ્ય વક્તા તરીકે જિગ્નેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના પ્રવચનમાં સનાતન હિન્દુ ધર્મના મૂલ્યો અને સંસ્કૃતિ જાળવવા માટે પ્રેરણા આપી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ધાર્મિક અને ઉત્સાહપૂર્ણ બની ગયું હતું। આજરોજ ડભોઈ નગરની ગઢબાવાની વસ્તીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 100 વર્ષના ઉપલક્ષમાં વસ્તી સંમેલન થયું છે, જેમાં જાહેર જનતા સમાજના હિન્દુ ભાઈઓએ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આશીર્વચન મળે અને આ કાર્યક્રમનો હેતુ પંચ પરિવર્તનની વાત સંઘ જે 100 વર્ષ નિમિત્તે એક ઉજવણી સ્વરૂપે સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તનની વાત કરી રહ્યો છે, એની માટે સમાજના લોકો દ્વારા આ વિષયમાં પોતાનું યોગદાન મળે અને સમાજની સહભાગિતાથી રાષ્ટ્રોત્થાન માટે દરેક વ્યક્તિ પોતાનું જે યોગદાન છે એ આપે, એના માટેનું માર્ગદર્શન મળે।